ગુજરાતમાં વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તો નવસારી પોલીસે નકલી અધિકારીને ઝડપી પાડ્યો છે। સીએમઓ કાર્યાલયના કર્મીની ઓળખ આપનાર ઝડપાયો છે। ત્યારે બારડોલીના મઢી ગામના નીતેશ ચૌધરી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તો જમીનનું કામ પતાવવા પ્રાંત અધિકારીને તે ફોન કરતો હતો ત્યારે પ્રાંત અધિકારીને શંકા જતા તપાસ કરતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। તો સરકારી અધિકારી સામે રોફ જમાવતો હતો આ નકલી અધિકારી, જેની ધરપકડ કરવામાં આવી છે। તો સીએમઓ કાર્યાલયના કર્મીની ઓળખ આપનારની ધરપકડ કરી લેવામાં આવી છે। બારડોલીના મઢી ગામના નીતેશ ચૌધરી નામના શખ્સની ધરપકડ કરાઈ છે। જમીનનું કામ પતાવવા પ્રાંત અધિકારીને તે ફોન કરતો હતો ત્યારે પ્રાંત અધિકારીને શંકા જતા તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો। બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણયને લઈને લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો। આજે દિયોદરમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને રાજકીય આગેવાનો સાથે મળીને સભા કરીને સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે બીજી તરફ દિયોદર તાલુકાના કેટલાક ખેડૂતો આ વિભાજનના નિર્ણયને લઈને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા। હવે આમ તો રાજ્ય સરકારે તમને કીધું આ બનાસકાંઠા જિલ્લાનું આખું જે સીમા હતી એ ખૂબ મોટી થઈ ગઈ છે। અહીંથી અમારે પાલનપુર જવા માટે 85 કિલોમીટર અહીંથી પાલનપુર પડતો, એટલે જે આ બનાસકાંઠા અને થરાદ જિલ્લાનું જે વિભાજન કર્યું એનાથી અમે સંતુષ્ટ છીએ। અમારે અહીં દિયોદરથી તમને હું 20 કિલોમીટર અહીંથી થરાદ પડે છે અને થરાદની અંદર જો નર્મદાનું નેર પાણી આવેલું છે, પછી સારી સારી હોસ્પિટલો છે અને થરાદ છે ને વિકાસશીલ શહેર છે। આ જે શંકરભાઈ કર્યું એ સારું કર્યું જિલ્લા માટે, અમારે નજીક છે, બધાને સારું છે। તો લોકો તો વિરોધ કરી રહ્યા છે, એ ભલે કર્યા એ ખોટો વિરોધ છે, તમારા બહુ સારું છે। બાબુ, વર્ષો જૂના તમે એક વડીલ છો અને જિલ્લાની વર્ષોથી માંગ હતી, તેનાથી ખેડૂતોને કેવી ખુશી, શું ફાયદો થશે? પહેલા કેવી મુશ્કેલી પડી? ફાયદો છે, ઘણો સારો છે। પહેલા બધી વાતે, પાણી વાટે, બીજી વાતે, ખેડૂતો માટે, ડેરી માટે, બધી વાતે સારું છે, ખૂબ સારું છે। જિલ્લો થરાદ થયો એક સારી બાબત છે। જે અમારે પાલનપુર 85 કિલોમીટર જવું પડતું હતું એના કરતા થરાદ અમારે નજીક પણ પડશે અને લોકોની સુખાકારીમાં વધારો પણ થશે। દિયોદર વાળા આંદોલન કરી રહ્યા છે, એનો કોઈ વાંધો નથી। આંદોલન ખરેખર પાણી માટે કરવાની જરૂર છે, કારણ કે અત્યારે ભૂગર્ભના જળ નીચે જઈ રહ્યા છે। આવનારા વર્ષોમાં જે સમસ્યા આવવાની થઈ, પાણીની સમસ્યા સર્જાવાની થઈ, ખેડૂતોની મુખ્ય માંગણી પાણીની થઈ, તો પાણીની માંગ ખેડૂતોની સંતોષાય એ માટે આંદોલન કરવું જોઈએ। અમે કોઈ રાજકીય રીતે કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી, પણ અમને જે સહકાર આપે એ તમામ આગેવાનોને અમે સાથે રાખીને એમના સાથ સહકાર લઈ અને અમે આંદોલન ચલાવીએ છીએ। એ મોટી સભા થાય અને પછી અમારી આગળની ગણતરી એવી છે કે ફરીથી મુખ્યમંત્રી સાહેબ શ્રી સમક્ષ રૂબરૂ મળવા જવું। એના માટે મુખ્યમંત્રી અમને સમય આપે તો 25-50 જણા અમે અહીંથી જઈને મુખ્યમંત્રી સાહેબ સાથે વાત કરી અને અમારી વાત સમજાઈશું અને દિયોદરની ભૌગોલિક પરિસ્થિતિ સમજાઈશું। પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે। કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થતા 3 લોકોના મોત થયા છે, જેમાં 2 પાયલટ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થયો છે। પોરબંદરના કોસ્ટગાર્ડ એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થતા જોરદાર વિસ્ફોટ થયો હતો। 2 માસ અગાઉ પણ સમુદ્રમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ આગ બુઝાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। અમરેલી બનાવટી લેટરકાંડમાં ફસાયેલ પાલ ગોટી સૌપ્રથમ મીડિયા સામે આવી છે। જેલ મુક્તિ બાદ તેમના વતન વિઠ્ઠલપુર ખાતે તેમના નિવાસસ્થાને પાલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પાલ ગોટીએ બનાવટી લેટરની એફએસએલ તપાસ કરવાની માંગ કરી હતી। પોલીસે માર માર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। સાથે જેલવાસ દરમિયાન પોતાના પરિવાર સાથે અડીખમ ઉભા રહેલા તમામ સમાજના આગેવાનો અને લોકોનો આભાર માન્યો હતો। પોઈન્ટ તો એવો છે કે સ્ત્રી સ્વાભિમાન
અને સ્ત્રીને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં. એ મેઇન પ્રશ્ન ઈ જ છે. અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કઈ થાય નહીં. જેલ મુક્તિ થયા બેન ત્યારે મીડિયાએ તમને પૂછવાનો પ્રયત્ન કર્યો. જેની બેન તમને કાનમાં કહે છે કે અત્યારે રહેવા દેવો એમ, અને પછી છેલ્લે કહે છે સત્યમેવ જયતે. આપ પછી સત્યમેવ જયતે બોલો છો, એટલે એ કઈ રીતે? જેની બેન કે ને હું કરું એવું તો કઈ છે નહીં, કેમ કે હું એટલી સક્ષમ છું જ કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું. રાત્રે કેમ બાઈક નો રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નથી કે હું કઈ બોલી શકું. વડોદરામાં પોલીસની ખોટી ઓળખ આપી પૈસા પડાવતી ગેંગ ઝડપાય છે. કપુરાઈમાં પોલીસની ખોટી ઓળખ આપી ગેંગ પૈસા પડાવતી હતી. એક મહિલા સહિત કુલ 5 આરોપીઓની કપુરાઈ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ સામે સુરતમાં પણ હની ટ્રેપનો ગુનો દાખલ હતો. ત્યારે એલસીબી અને પોલીસની સંયુક્ત ટીમે તમામ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં વધુ એક બાળકીની આબરૂ લૂંટાય છે. પાલિતાણા પંથકમાં 12 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી છે. પાલિતાણા પંથકની 12 વર્ષની બાળકી સાથે સોનગઢ રોડ પર રેલવે ફાટક પાસે 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે અંગેની ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ત્રણેય નરાધમોને જબ્બે કરવા કવાયત હાથ ધરી છે. મહેસાણાના બોરીસણા ગામે ખ્યાતિકાંડ મામલે સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ કરવામાં આવી હતી. ખ્યાતિના મેડિકલ કેમ્પ કાંડ બાદ તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ કડીના બોરીસણા ગામે પહોંચી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિત અધિકારીઓની એક ટીમ મહાદેવ મંદિરમાં પહોંચી હતી અને મંદિરમાં જ મૃતકના પરિવારજનો અને હોસ્પિટલ ગયેલ વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આમ સીઆઈડી દ્વારા 17 દર્દીઓ તેમજ ગ્રામજનોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના ડબલ મર્ડરનો કેસ ઉકેલી નાખ્યો છે. સેંધાના રહેવાસી માતા અને પુત્રીની હત્યા અને મૃતદેહને સળગાવવા બદલ આરોપીઓ પર 50,000 રૂપિયાનું ઇનામ હતું. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 4 ડિસેમ્બરે રૂમમાંથી માતા પુત્રીના 80% બળેલા મૃતદેહ મળી આવ્યા હતા. આરોપીએ જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી રાજનની સગી બહેનનું ગળું દબાવી હત્યા કરી હતી. આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધી કરુણાકર ઉર્ફે લલન સહિત એક મહિલાની ધરપકડ કરી છે. ડિસેમ્બરના રોજ ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ એક ગુનો નોંધાયેલો હતો અને એમાં એક મહિલા અને એક એની પુત્રી એટલે બંને પુખ્ત વયના એમની હત્યા કરીને લાશને સળગાવવાનો પ્રયત્ન કરેલો હતો અને પુરાવાનો નાશ કરવામાં આવેલો હતો. ગાંધીનગરમાં 12 પાસ ઠગે બદલીના નામે પોલીસ કર્મીઓને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ઈચ્છા મુજબ આંતર જિલ્લા બદલી કરાવી આપવાનો દાવો કર્યો હતો અને પોલીસનો જ ફુલેકો ફેરવનાર પેજાબાજ એલસીબી પીઆઈ ડીબી વાળાના હાથે પકડાયો હતો. છેલ્લા 2 મહિનાથી પોલીસ કર્મચારીઓનું આંતર જિલ્લા બદલીના નામે ફુલેકો ફેરવનાર ઠગનો એલસીબીએ પર્દાફાશ કર્યો હતો. સુરતના જાણીતા બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે સાયલન્ટ ઝોનની 2500 કરોડ રૂપિયાની અંદાજિત 5 લાખ ચોરસ મીટર જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી તેનું વેચાણ કર્યાના કેસમાં નવા ખુલાસા થયા છે. બિલ્ડરોની આ મંડળીએ 135 બોગસ પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરીને સરકારી જમીનને ખાનગી મિલકત તરીકે દર્શાવી વેચાણ કર્યું હતું, જે મામલે સીઆઈડી દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે. કચ્છમાં અંજારના ભીમાસર રેલવે સ્ટેશન ખાતે રાત્રે શ્રમજીવી પરિવાર પસાર થઈ રહ્યો હતો. ત્યારે પરિવારના સભ્યો અચાનક કચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ચડી જતા અકસ્માતનો ભોગ બન્યા હતા, જેથી પતિની નજર સામે પત્ની અને 2 પુત્રોના મોત થયા હતા. ઘટનાને પગલે રેલવે સ્ટાફ સહિતનાઓ મદદે દોડી ગયા હતા. અરવલ્લીમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે.
ભિલોડાના લીલજા ગામના યુવકનું ગળું ચાઇનીઝ દોરીથી કપાયું છે. યુવક કામ અર્થે બાઇક લઈને ભિલોડા જતો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. ત્યારે યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને યુવકના ગળાના ભાગે 5 ટાંકા લેવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર રીતે આ ઘાતક દોરીનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો તેનાથી પતંગ પણ ચગાવે છે. ચાઇનીઝ દોરીને કારણે રાજ્યમાં મોતની અને ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવી ગઈ છે, પરંતુ તેનું વેચાણ હજુ સુધી અટક્યું નથી. તો કરશન પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે પાટીદાર આંદોલનથી આખરે મળ્યું શું. તો કરશન પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. પાટીદાર આંદોલનથી શું મળ્યું? ઉદ્યોગપતિ કરશન પટેલનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. ત્યારે પાટીદાર યુવાનો શહીદ થયા હોવાનું તેમને નિવેદન આપ્યું છે. તો પાટીદાર સીએમને પદ છોડવું પડ્યું. ત્યારે પટેલોને કાઢે એ શક્ય નથી. તો આ પ્રકારનું નિવેદન કરશન પટેલનું સામે આવ્યું છે. આંદોલન થયું ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે. બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને. પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ. પણ લગભગ આપણે જોઈએ એવું નથી બનતું. એટલે આ તમારી ફરજ છે કે લોકોને જાગૃત કરવા. અને સતત તમે જુઓ કે મીડિયા, જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, સતત ટીવી ઉપર આપ કરે, એની અસર ચોક્કસ પડે છે. એક્શન. વડોદરા કાર્યાલય પર સંકલન સમિતિની બેઠક મળી હોવાનું સામે આવ્યું છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. કાર્યાલય પર સંકલન સમિતિની બેઠક મળી. ત્યારે બીજેપીના શહેર પ્રમુખના ચયનને લઈને આ બેઠક મળી. તો બેઠકમાં ધારાસભ્યો, સાંસદ, મેયર ઉપસ્થિત રહ્યા. તો વડોદરાથી આ સમાચાર. પ્રભારી અને પૂર્વ શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં આ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. 44 ઉમેદવારોએ પ્રમુખ બનવા માટે દાવેદારી કરી હતી. ત્યારે બેઠકમાં શહેરના પ્રમુખની વરણીને લઈને ચર્ચાઓ થવાની શક્યતા. જે સંકલનની પ્રક્રિયા હોય છે, એ સંકલનની પ્રક્રિયામાં એક કાર્યકર્તા તરીકે ભાગ લેવા માટે હું આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને લોકશાહીના ઢબે થતી આ સંગઠન પર્વની ચૂંટણી, એમાં હું પણ જ્યારે કાર્યકર્તા તરીકે અપેક્ષિત હોય, આજે મહાનગરના અધ્યક્ષના જે સંકલનની પ્રક્રિયા છે એમાં ભાગ લેવા માટે આવ્યો છું. કોની ઉપસ્થિતિ છે, કોની અધ્યક્ષતાને મળી રહી છે સંકલન? અમારા જે ક્લસ્ટર પ્રભારી છે, આદરણીય પૂર્વ શિક્ષણ મંત્રી અને અમારા સૌના વડીલ એવા આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી અને અમારા માનનીય ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ કુશલસિંહ અને સંજયભાઈ, એમની ઉપસ્થિતિમાં આ સંકલનની બેઠક મળશે. અમદાવાદના સાણંદમાંથી કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના સાણંદમાંથી કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. કફ સિરપની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો છે. ત્યારે શબરી 4 રસ્તા પાસેથી કારમાંથી કફ સિરપની બોટલો ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. શૈલેષભાઈ મકવાણા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. તો પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના સાણંદમાંથી કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. કફ સિરપની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો છે. મહીસાગર એલસીબી પોલીસને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. મહીસાગરથી આ સમાચાર મળી રહ્યા છે. એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. તો એલસીબીએ ભારતીય બનાવટનો દારૂ ઝડપી પાડીને કાર્યવાહી કરી છે. વિદેશી દારૂ રાજસ્થાનથી મહીસાગર લવાતા ઝડપાયો છે. ત્યારે લુણાવાડા ટાઉનમાંથી પસાર થતું એક કન્ટેનર ઝડપાયું છે. તો દારૂ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો મહીસાગરથી આ સમાચાર મળી રહ્યા છે. એલસીબીએ મુદ્દામાલ સાથે એક આરોપીની આ મામલે અટકાયત કરી છે. તો એલસીબીએ ભારતીય બનાવટનો દારૂ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ ભુજના હાજીપીર માર્ગમાં આગની ઘટના સામે આવી છે. તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે. ભુજના હાજીપીર માર્ગમાં આગની ઘટના સામે આવી છે. ત્યારે હાજીપીર માર્ગે ટ્રેલરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. તો માર્ગ પરથી ટ્રેલર ઉતરતા કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં વાહન ચાલકનો આબાદ બચાવ થયો છે. અમદાવાદના ધંધુકા નજીક ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ધંધુકા નજીક ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. હાઈવે પર વીજ તાર અડી જતા ટ્રકમાં આગ લાગી હતી. ત્યારે ધંધુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો ઘટનાના 1 કલાક બાદ પણ નથી આવી ફાયરની ટીમ. ત્યારે ધંધુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ધંધુકા નજીક રોડ પર ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હાઈવે પર વીજ તાર અડી જવાને કારણે ટ્રકમાં આગ ભભૂકી. અમદાવાદમાં પાન મસાલાના ધંધાર્થી પર એસજીએસટીના દરોડા પડ્યા છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. પાન મસાલાના ધંધાર્થીઓ પર એસજીએસટીના દરોડા પડ્યા છે. ચાંગોદર, અસલાલી અને સરખેજ વિસ્તારમાં ટીમો ત્રાટકી. તો અંદાજિત 5 કરોડની કરચોરી ઝડપાઈ છે. ત્યારે હજુ પણ દરોડાની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. તો 10 સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. પાન મસાલાના ધંધાર્થી પર એસજીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે ચાંગોદર, અસલાલી અને સરખેજ વિસ્તારમાં ટીમો ત્રાટકી હતી. દિયોદરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ આ સમાચાર પર. દિયોદરમાં મહાસભા બાદ ધારાસભ્ય કેશાજી ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. તો હું લોકો માટે લડ્યો છું અને લડતો રહીશ તેવું કેશાજીએ નિવેદન આપ્યું છે. ત્યારે અગાઉ પણ હું પાણીના પ્રશ્ન માટે લડ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. તો મારા વિસ્તારના લોકો માટે લડતો રહીશ તેવું નિવેદન આપવામાં આવ્યું છે. કેશાજી ચૌહાણે ઓગળ માટે લડવાની તૈયારી બતાવી છે. આ ઓગળજીની ધરતીએ, દિયોદરની ધરતી એટલે ઓગળજીની ધરતી, અને ઓગળજીની ધરતીએ મને ગુજરાત વિધાનસભામાં 2 વખત ચૂંટીને મોકલ્યો છે. આ વિસ્તારની, આ ધરતીની આશા, અપેક્ષા અને આકાંક્ષા પૂર્ણ કરવી એ મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે. અને ધર્મ અને ફરજના ભાગરૂપે
આ વિસ્તારના જે પ્રશ્નો હોય એ સિંચાઈનો પ્રશ્ન હોય, ભૂગર્ભના જળનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય કે શિક્ષણનો હોય, આ લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ તાલુકાના આ વિસ્તારના વિવિધ સંગઠનો, એસોસિએશનો અને જાગૃત નાગરિકો દ્વારા મારી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆતને મેં યથાસમયે રાજ્ય સરકાર સુધી અને રાજ્યના મુખ્યમંત્રી સુધી, વહીવટી તંત્ર સુધી આ વિસ્તારની જનતાની માગણી મેં મોકલી છે. અને હજી પણ લોકોની જે કોઈ વાત હશે એ વાત રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં હું પાછો નહીં. અરવલ્લી ભિલોડના પટેરા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. તો વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અરવલ્લીથી આ સમાચાર. ભિલોડાના પટેરા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. તો હિટ એન્ડ રનમાં 3 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અકસ્માતમાં બાઇક ચાલક સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. તો અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થયો છે. ત્યારે અન્ય યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અરવલ્લીથી આ સમાચાર મળી રહ્યા છે. ભિલોડાના પટેરા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનમાં 3 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે અકસ્માતમાં બાઇક ચાલક સહિત 3ના મોત. ભરૂચમાં દેશના સૌથી જૂના અને હજુ પણ અડીખમ ગોલ્ડન બ્રિજના બંને છેડે દરવાજા લગાવી તાળા લટકાવી દેવાયા છે. તંત્રના આ નિર્ણય સાથે 1.5 દાયકાથી અડીખમ બ્રિજ અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. લોકો બ્રિજ ઉપર જોખમી સ્ટન્ટ કરતા અને જીવ જોખમમાં મૂકી સેલ્ફી લેતા વાયરલ થયા હતા. વાયરલ થવા માટે લોકો દ્વારા ખેડવામાં આવતું જોખમ હોનારતને આમંત્રણ આપે તેવો સતત ભય નજરે પડતો હતો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગ્રામ પંચાયત હદમાં આવતા નારાયણનગરમાં જંગલ અનામતની જમીન આવેલી છે, જેમાં છેલ્લા 70 વર્ષથી 120 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં જંગલની જમીન હોવાનું જણાવી ગણતરીના દિવસોમાં જમીન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. જમીન ખાલી કરવાનું કહેતા લોકો ચિંતિત બન્યા છે. ત્યારે તાલુકા પંચાયતની બેદરકારી અંગે મોટો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. પરિવારો એકત્ર થઈ રહેઠાણ માટેની કોઈ વ્યવસ્થા નથી, તેમજ ખાલી ન કરાવવા માટે આપવીતી વ્યક્ત કરી છે. જો કે કોઈપણ મંજૂરી વગર ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને મકાનોના આકારણીના દાખલા કાઢી આપવામાં આવતા હતા. ત્યારથી પંચાયત દ્વારા રહીશો પાસેથી વેરો વસૂલ કરવામાં આવી રહ્યો છે. બાબરા ગામનો પરો છે, 80 વર્ષથી રહે છે. અમારી જોડે ઘરવેરો છે, અકારણી છે, લાઇટ બિલ છે, પાણી આવ્યો છે અને 80 વર્ષથી સાહેબ રહે છે. આજ સુધી કોઈ સરકારી લાભ અમારે નથી મળ્યો. અને જંગલ ખાતાવાળા વાંધો ઉઠાવ્યો હોય કે તમે મકાન ખાલી કરી નાખો. મારે 60 ઝૂંપડપટ્ટી છે સાહેબ. કેટલા સમયમાં ખાલી 60 વર્ષ છે સાહેબ. ખાલી કરવાનો કેટલો સમય? 2 દાડા 2 દિવસ. કેટલા વર્ષોથી મહેનત મજૂરી કરીને આ મકાન બનાવરાયા છે અને હવે ફોરેસ્ટ ખાતાવાળા એમ કહે છે કે તમારા મકાન 2 દિવસમાં તોડવામાં આવે છે. તો હવે આ પબ્લિક છાપરા મકાન તૂટી જાય સાહેબ. કોઈ બી એવો આઘાત લાગી જાય, કોઈ માણસ એવો આપઘાત કરશે તો અમે પછી બધી પ્રજા શું કરે સાહેબ, એ તમારે બધું વિચારો કે અમે મહેનત મજૂરી કોઈ સરકારી કોઈ લાભ કાંઈ સાહેબ અમને કોઈ મળ્યો નથી. અને અમે જાત મહેનત કરી છે, મજૂરી દાડી કરીને અમે મકાન બનાવ્યા સાહેબ. અને ફોરેસ્ટ ખાતાવાળા એમ કહે છે તમારા મકાન તોડવાના છે, 2 દિવસમાં જ તોડી નાખવાના. સાહેબ આ ફોરેસ્ટરને અમને 2 દાડાની મુદત આપી છે. જો 2 દાડામાં અમારો કોઈ નિકાલ નહીં આવે તો અમે વારે ગામમાં કહીએ મામલતદાર ઓફિસે જઈને ભૂખ તરસ કરશું ને બેસું. જો અમને કોઈ તકલીફ થશે તો આ વન વિભાગવાળાની જવાબદારી. દાહોદ જિલ્લામાં પરપ્રાંતિયો દ્વારા કેમિકલ યુક્ત પીણું તાળી વેચાણ કરવાનો મામલો સામે આવ્યો છે. આવા કેમિકલ યુક્ત પીણું તાળી પીનાર ભૂતકાળમાં મૃત્યુ પામેલા છે, જેથી જિલ્લામાં આવી કેમિકલ યુક્ત પીણું તાળી વેચનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા અરજી આપવામાં આવી છે.
આજે લીંબડી યુવા એકતા સંગઠન દ્વારા લીંબડી વિસ્તાર જાલોદ તાલુકાના વિસ્તારમાં કેમિકલ યુક્ત યુપી બિહારથી આવેલા લોકો કેમિકલ યુક્ત તાળીના નામનો પીણાનો વેપાર કરે છે, જેનાથી આદિવાસી સમાજના લોકો યુવાનો ગંભીર બીમારીના શિકાર બને છે. અમુક યુવાનોના ભૂતકાળમાં મૃત્યુ પામ્યા છે. એ બદલ આજે અમે લીંબડી પોલીસ મુકામે એક અરજી આપવામાં આવી છે કે આવા ગોરખધંધા બંધ થાય. અમદાવાદના ધંધુકાની માધવ સોસાયટી 9 વર્ષથી રોડ રસ્તા અને પાણીની સુવિધાથી વંચિત રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં જો સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પાલિકા સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાઓનો ઉકેલ તો નથી આવ્યો, પરંતુ સમસ્યાઓ વધુને વધુ જટિલ બનતી જાય છે. લોકોની પાયાની સુવિધાઓ પાલિકા સત્વરે પૂરી પાડે તેવી માંગ કરી રહ્યા છે. મહેસાણા ખાતે બારગોળમાં ચૌધરી સમાજનું મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સમાજમાં વિવિધ પ્રકારના સુધારા લાવવા મહિલા સંમેલન યોજાયું હતું. સમાજમાંથી કુરિવાજો દૂર કરવા મહિલાઓએ આહવાન કર્યું છે. કુરિવાજો ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા મહિલાઓએ કમર કસી છે. આ સંમેલનમાં લવ જેહાદ જેવા અતિ ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સમાજની મહિલા અગ્રણીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને સુધારો લાવવા આહવાન કર્યું. બારગોળ સમાજમાં સ્વયં મહિલા સંચાલિત 3000થી ઉપર વધારે સ્ત્રીઓએ ભેગા મળી અને સમાજમાં ઘણા સમયથી જે કુરિવાજોથી પીડાઈ રહ્યા હતા એની હવે જાગૃતિ આવી છે અને એને દૂર કરવા માટે આ સ્વયં મહિલા ભેગી થઈ છે. હું તમને દાખલા તરીકે કહું કે જે શ્રીમંત છે એ તો એનો પ્રસંગ વધારે પૈસા ખર્ચીને કરી શકે, પણ જે ગરીબ છે એના બાળકો પછી એ દેખાદેખીથી એની માંગ કરે અને એને કારણે એ ગરીબ વ્યક્તિ ઉપર એનું ભારણ વધી જતું હોય છે અને એમાંથી ઘણા બધા સમય વેડફાય છે, શક્તિ વેડફાય છે અને આર્થિક રીતે પણ ખૂબ જ લોકો પાયમાલ થતા જઈ રહ્યા છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.